ગુરંદે અર્જુન અર્જુન સુજાન સુજાન મન તો થાય છે કે બાપની આબરૂના ચીથડા ઉડાડનાર દીકરીના આકરામાં આકરી સજા કરું, પણ શું કરું? તારી માને આપેલ વચન મને એમ કરતા રોકે છે. સજા દેવી હોય તો માથું ઉતારી લો બાપુ. હું એ તમારી દીકરી છું. બાપુના પગમાં માથાનો પૂજાપો ચડાવતા નહીં અચકાવું, પણ અર્જુનને છોડીને તમારી સાથે તો નહીં જાઉં. શું કહ્યું? મારી સીધા નહીં આવે. ચાલ આગળ થઈ જા. કોણ? અર્જુન તું? હા, દીકરીના બાપ લઈને આવ્યા હો તો ગુરાદીને લઈ જાઓ, પણ કુળની ખોટી ખુમારી લઈને આવ્યા હો તો મા અંબા ભવાનીના સોગંદ, મારી રગોમાં પણ રાજપૂતનું લોહી વહે છે. બંદૂકની ગોળીનો જવાબ દેતા મને પણ આવડે છે. સિપાહીઓ મૂકી મારો આને. વીરેન્દ્રસિંહ, કોણ માનબા તમે? તમારા શૂરવીર સાથીદાર રામસિંહની વિધવા. રાજકુમારી, જોઈ લીધું તમારી પ્રીતનું પરિણામ. તમે રાજમહેલ છોડી દેશો, પણ રાજમહેલ તમને નહીં છોડે. માં, હા દીકરા, આપણા ઝૂંપડામાં માટીના કોળિયા શોભે, સોનાની મશાલ નહીં. નહીં માં, હું તો તમારી સાથે જ આવીશ. મારે ઝૂંપડીમાં રહેવું છે માં, રાજમહેલમાં નહીં. સુજાન! રાજકુમારી સુજાનબા, મારા સાથે મહેલમાં જાઓ. અમારા ઝૂંપડાની ઊંચાઈ તમારા મહેલની ઊંચાઈ કરતા ઘણી ઓછી છે. જાઓ સુજાનબા. માનબા, તમારા ખાનદાન હારે અમારા 5-15 પેઢી જૂનો સંબંધ છે. લઈ જાઓ તમારા અર્જુનને અને એને કહેજો કે મારા રાજમહેલ બાજુ ફરકે નહીં, નહીં તો એને જીવતો નહીં મૂકો. ચાલ સુજાન, ચાલ. ચાલો સિપાહીઓ. આ ઝાંઝરની ઘૂઘરીઓ ક્યાં વાગી? અરે, આ ઝાંઝર તો મારા પગમાં જ છે. તો અર્જુન જ આવીને મને ઝાંઝર પહેરાવી ગયો ને મને જગાડી પણ નહીં. મારી ગુરાંદે, એક ઝાંઝર પહેરાવતો જાઉં છું, બીજું ઝાંઝર તારે જ પહેરવાવું પડશે.
હું મેહુલિયા ડુંગરે તારી વાટ જોઈશ. બોલ, આવીશ ને? હા, આવીશ, જરૂર આવીશ. જો પરબત, રાજકુમારીને તો વિરંજસિંહ પાછી લઈ આવ્યા છે અને તારા સગપણું નક્કી જ છે. હવે તું રાજકુમારીનું મન જીતી લે, નહીતર મારું બધું કર્યું ધૂળમાં જશે. હા ભાઈ હા, આખી રાત એ જ વિચાર કરતો હતો, પણ કોણ જાણે કેમ રાજકુમારીને કઈ રીતે ફોસલાવી એ મને આવડ્યું જ નહીં. તું એ ખરો છે, છોકરીને ફોસલાવી એ ડાબા હાથનો ખેલ છે. હવે ડાબા હાથનો ખેલ હોય કે જમણા હાથનો, મારો તો એકે હાથ કામ નથી કરતો. એ બાપા, હા. તમે તો અનુભવી છો, તમે જ મને શીખડાવી દો ને. અરે દીકરા મારા, આ તારા બાપ પાસે ક્યાં શીખવા બેઠો હે? આ એમને તો મેં શીખવાડ્યું છે. હે? ક્યારે? પહેલા પહેલા એમના મોઢા ઉપરથી માખીએ નહોતી ઉડતી. હા. હાલ હું તને શીખવાડું. હા, વાહ. હું એમ કહેતી હતી કે તમે ભોડું આઘું રાખો ને, બેટા તારા બાપાને કેને કે અહીંથી જાય. નકામાં જો એ શીખી જશે ને તો આ ઘરમાં હું એક નથી હચવાતી ને તો ઈ તારે હાટું પરાણે બીજી માં લઈ આવશે. બોલ. હા માં, તારી વાત બિલકુલ સાચી છે. બાપા હા. તમે ઉપડો, તમારો કોઈ ભરોસો નહીં. હો. એમ તારી માં ઉપર ભરોસો રાખીને તું લોચો કાઢી લે. હા. હા હા, હા માં, હવે બોલ. સાંભળ દીકરા, હમ. એક કામ કરજે. હા. પહેલા છે ને હસતા હસતા અંદર જજે હમ. અને પછી કાંઈક ભેટ આપજે. પણ શું ભેટ આપું માં? ઈ વાત સાચી હો, તારા બાપાએ તો દેવાળું કાઢ્યું છે, હા. એટલે આ ઘરમાં ભેટ આપવા જેવું કઈ રહ્યું નથી તારા સિવાય. હા, એક કામ કરજે, એક સરસ મજાનો ફૂલનો ગજરો ભેટ આપજે. હા, ઈ ખરચ વીરાનું. હો. હા. પણ પછી પછી છે ને હસતા હસતા અંદર જવાનું હા. અને પછી હળવેકથી તારું નામ દેવાનું. શું કહીશ? પરબતસિંહ. એ અક્કલ મઠા મને નહીં, ઓલીને કહેવાનું છે. અરે હા ભાઈ હા, પણ પછી હું જો હા. પેલા હસતા રહેવાનું, પછી ભેટ આપી ને મીઠી મીઠી વાત કરવાની. હા. મીઠી વાત કરીને એટલે બધું પતી ગયું, સમજજે. એમ. હા, પણ એક વાત ધ્યાન રાખજે, ગુસ્સો જરાય નહીં કરવાનો. હો, જો ગુસ્સો કરીશ ને તો પેલા કંટોલાની જેમ વેલે લાગી જઈશ. એ સમજી ગયો માં, બધું સમજી ગયો. કે જો માં, શું? પહેલા છે ને હા. ફૂલનો ગજરો આપવાનો, હા. પછી ગુસ્સો નહીં કરવાનો, નહીં કરવાનો. ત્રીજું હસવાનું, હા. અને ચોથું મીઠી મીઠી મીઠી. મીઠી મીઠી વાતો કરવાની. અરે વાહ ભાઈ વાહ. શાબાશ દીકરા મારા, મીઠી મીઠી વાતો કરજે. હું અંદર આવું કે? અંદર આવી ગયો તોય પૂછે છે હા? હું અંદર આવું કે? બોલો, શું કામ છે? હું તમને આ આપવા માંગુ છું. મોંઘી, અરે મોંઘી, જો તો ખરા, આ ઉકેરડું ગંધાતું હોય એવી વાસ ક્યાંથી આવે છે? સુજાનબા, તું તો આ ગજરામાંથી આવે છે. છી, ફેંકી દે ને. એ મોંઘી, એક વાત ધ્યાન રાખજે, ગુસ્સો જરાય નહીં કરવાનો. હો, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા, પણ તમે છો કોણ? અરે મને નથી ઓળખતી? મારું નામ છે પરબતસિંહ. ગડબડસિંહ? ના ભાઈ ના, પરબતસિંહ. હવે પરબતસિંહ હોય, ગડબડસિંહ હોય કે શરબતસિંહ હોય, બધું સરખું જ ને. બોલો, શું કામ હતું? એ મારે છે ને તમારી હારે તમે જાઓ. હા, જાઓ. મારે છે ને તમારી હારે મીઠી મીઠી વાતો કરવી છે. હા મીઠી વાતો કરતા તમને આવડે છે? હા ભાઈ હા. મોંઘી જો તો ખરા, કૂતરો ક્યાં ફસે છે? કૂતરો? અરે કૂતરો, અરે એ તો હું હસું છું. હવે તમે હસો કે ભસો, બધું સરખું જ ને. હવે ભસવાનું બંધ કરીને હાલતા થાવ. સોજાન, એ ના ભૂલ કે તું મારી મંગેતર છો. અરે એ મંગેતર ના દીકરા, ઘર ભેગો થા. એમ મારું આવું અપમાન? યાદ રાખજે સુજાન, આ અપમાનનો બદલો હું લઈને જ છોડીશ.
તો આટલો બધો ધુઆ કેમ છે? સુજાનને સમજાવી દો મહારાજ, ઘડી ઘડી મારું અપમાન કરે છે. હા હા, સુજાન, તે પરવસીને શું કહ્યું? એક વાર પૂછો કે 1000 વાર, મારો જવાબ તો એક જ હશે કે હું પરબતસિંહને નહીં પરણું. તો પછી એવી કઈ આશા ને અરમાનોને તું સપના જોઈ રહી છે? સપના તો એકના જ જોઉં છું ને એનું નામ છે અર્જુન. બેટા, એક વખતે સોનાનું પાંજરું ખોલી નાખો એટલે પંખી આમાની ડાળેજીને માળો નથી બાંધતું. ફરીથી પાછું એ જ પાંજરામાં એને આશરો લેવા માટે આવવું પડે છે. એટલે જ તો મારે એ સોનાના પિંજરામાં નથી પુરાવવું બાપુ. લાખ વાતની એક જ વાત, મેં મારો માર્ગ નક્કી કરી લીધો છે. અરે એ માર્ગની અંદર ફૂલો નહીં, માત્ર કાંટા ઉગે છે અને એ ધરતીમાંથી ભૂખના ભાલા પ્રગટે છે. એની માથે ચાલનારા હોય છે બાપુ. તો એ ભિખારીની હારે 4 દિવસ પણ નહીં રહી શકે સુજાન. પ્રેમમાં અંધ બની રાજરાણીના પદે પાટું ના માર. રાજરાણી એમ રાજરાણી તો જુગારમાં હરાયેલી દ્રૌપદીએ હતી, પણ જ્યારે એનું ચીર હરણ થયું હતું ત્યારે એને લાજ બચાવવા કોઈ ઊભું પણ નહોતું થયું. મારે એવી રાજરાણી નથી થવું. સુજાન, રાજરાણી મીરા પણ હતી ને રાજરાણીને એના પોતાના પતિએ ઝેરનો કટોરો પીવડાવ્યો હતો. મારે એવી રાજરાણીએ નથી થવું. દીકરી, રાજરાણી તો માં સીતા પણ હતી, જેને અગ્નિ પરીક્ષા લીધા પછી રાજા રામે એને વનવાસ મોકલી હતી. મારે એવી રાજરાણી નથી થવું બાપુ. હે નાદાન છોકરી, તું અર્જુનની પ્રીતમાં ગાંડી થઈને રાજરાણીના પદને ઠુકરાવે છે, પણ તને મળશે શું? એક બુઢી ડોસી, એક સડેલી ઝૂંપડી અને ખોટા સપનાના મહેલ. બોલ, શું મળશે? અર્જુન સુજાન, અને માં પણ મળશે, જે હું વર્ષોથી ખોઈ બેઠી છું. બાકી વાત રહી સડેલ ઝૂંપડાની. અરે કદાચ ઝૂંપડું નહીં હોય તો ધરતીનું પાથરણું કરીને આકાશ ઓડી લઈશું, પણ પરબતસિંહને તો નહીં જ પરણું. સુજાન, બાપુ, ખબરદાર, જો આજ પછી રાજમહેલની બહાર પગ મૂક્યો છો તો આ મારી તને આજ્ઞા છે. શું કરું? કેમ કરીને જાઉં? અર્જુન, લાગે છે મારા બાપુના સિપાહીઓ આવી રહ્યા છે. આવવા દે મગતરાવને. લડતા તો મને આવડે છે, પણ જો સાથે મારા બાપુ હશે તો શું આપણે મારા બાપુ સામે હથિયાર ઉપાડી શકીશું? નહીં, અર્જુન, ચાલ, જલ્દી ચાલ. તને મારા સમ છે, તને મારા સમ છે. ચાલ.
અર્જુન, અર્જુન, આ ધરતીના રૂપ તો જો. હા, લગ્નની ચુંદડી ઓઢીને જાણે કોઈ અલબેલી પ્રિયતમા એના પિયુને મળવા જતી હોય તારી જેમ. પણ એ તો કહો, આપને ક્યાં છે? જ્યાં તારા બાપુ તો શું, પણ કુદરત સિવાય કોઈની સત્તાના સીમા ન હોય. બસ હવે તો આ ધરતીના ખોળે જ આ વનવાસીઓની જેમ મનના મોર ટહુકી ઉઠે એવી મઢુલી બાંધીને રહીશું. હા, હા, ને આપને એ મઢુલીને ટોડલે હું રૂડા મોરલા ચિતરીશ.